આ ટ્રસ્ટનો શુભારંભ પવિત્ર અધિક માસના પ્રથમ દિવસે જ કરવામાં આવ્યો હતો। આ મંગલ પ્રસંગે રામકુંડ તીર્થ ખાતે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને મોટી સંખ્યામાં એકત્ર થઈને રક્તદાન કરી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સેવાકીય પ્રકલ્પનો આરંભ રામકુંડના પૂજ્ય મહંત શ્રી 108 ગંગાદાસ બાપુના દિવ્ય સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો। બાપુએ ટ્રસ્ટના કાર્યોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આવા કાર્યોથી જ સમાજ મજબૂત બને છે। ટ્રસ્ટ આગામી સમયમાં મુખ્યત્વે 5 પાસાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કાર્ય કરશે। ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને તમામ સ્થળે મદદ પહોંચાડવી, મેડિકલ કેમ્પ અને હેલ્થ અવેરનેસના કાર્યક્રમ કરવા, સાંસ્કૃતિક શિક્ષણ, નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવું, યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે માર્ગદર્શન આપવું સહિતના પોતાના ઉદ્દેશ્ય જાહેર કર્યા હતા। આ પ્રસંગે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી વિનય વસાવા તેમજ સંસ્થાના સક્રિય કાર્યકર્તા અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્ય આગળ ધપાવવાની સંકલ્પ લીધો હતો। અધિક માસના પહેલા દિવસે પ્રભુ શ્રી રામના સાનિધ્યમાં અને ગંગાદાસ બાપુના આશીર્વાદથી આજે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટનું આજે શુભારંભ કરવા જઈ રહ્યા છે। આજના દિવસે શુભારંભ કરતાની સાથે જ સૌથી મોટું દાન એવું બ્લડ દાનનું આજે આયોજન કરી અમે સૌ લોકોએ બ્લડ ડોનેટ કરીને આજે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટનું શુભારંભ કર્યું છે। આ સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા દિવસોમાં સેવા, સાંસ્કૃતિક, આરોગ્ય, શિક્ષણ, રોજગાર તેમજ ગરીબ કલ્યાણ જેવા વિભાગો સાથે કામ કરી અને લોકોની સેવા કરવા માટે અમે લોકો આવી રહ્યા છે અને આ ટ્રસ્ટથી લોકો સુધી પહોંચી અને લોકોની સેવા કરી આ ટ્રસ્ટનું સાચા અર્થમાં અમે કાર્ય કરશું અને આ દિવસે અમે સૌ સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યોનો આભાર માનીએ છીએ અને પ્રજા સમક્ષ અમે આવનારા દિવસોમાં સેવાના કાર્ય કરતા રહીશું।